કેમ છો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવેલા એક નવી યુનિક ટેકનિક લઈને, જે છે ને માંડવાની કહેવાય। અમે અમારા સાઈડમાં એ જ ચાલે, જેમાં આપણે બોઈ માછલી પકડે, જેનો ઘેરો બનાવીએ એવી રીતે। આ જો આ છે ઘેરો, ઉપરથી આપણે એને એમ કરી લેવાનું, એટલે પાણી ભરતી આવે તો સવારના પાણી આવેલું 10-11ની આસપાસ, તો આપણે એ છે ને નીચે પાણીમાં હતું ને પછી ઉચકી લીધું, એટલે માછલા છે ને બધી અંદર છે એમાં, તે પાણી દેખાય છે ત્યાં છે ને અગાડી એક બીજો ઘેરો છે, એટલે એના વચ્ચે બે માછલા ફસી ગયેલા ને એ જ પકડવાના છે। તો તમને બતાવું, ખાલી જોજો કેવા માછલા છે તે। તો મિત્રો તમને મેન ઘેરો બતાવું, એક તા છે, આપણે જો તા આપણું બધું કામકાજ ચાલતું છે તે તા બધું આપણું કામકાજ પૂરું ચાલતું છે, ને એક બીજો મેન ઘેરો છે જે અહીંયા છે, આ જો આ, ને એમાં માછલા જો નાહે તે, કેમ કે ઘેરાઈ ગયેલા માછલા કાં જઈ નહીં શકે, ને ત્યાં આપણા છે બધા ભાઈબંધ। આવી રીતે આ છે ને માંડવાની ટેકનિક બહુ જૂની છે, તેમાં અમે માછીમારો બધા એમાં જ અમારું મેન ધંધો છે આ। ને બીજો એક આપણો ડોર માછીમારી, તેનો વિડીયો આપણો પછી આવશે એક, તમને બતાવું કેવી રીતે તે। પણ આ છે આ જો માછલા કેટલા નાહતા છે, આને કહેવાય માછલા મિત્રો। હજુ તો એ પાણીમાં જ છે, કાઢીએ એને ને કેવી રીતે એ પકડાય એ બી બતાવે, કેમ કે છે ને એમ પાણી છે ને આ મોટી ખાડી છે, આ જો આ એક મોટી ખાડી જતી છે જે ડાયરેક્ટ દરિયે પડે, એટલે આ છે ને દરિયે પડે એટલે પાણી એટલું અહીંયા રહેશે જ, એના કારણે બીજી આપણે મતલબ આપણે સોગિયા રાખી શકીએ, જોરી શકીએ, એવી રીતે બી પકડવા પડે, નહીં સુખાય તો। પણ ટ્રાય પૂરી કરીએ, તમને માછલા તો બતાવીએ જરૂર, વિડીયોમાં ખાલી કન્ટિન્યુ બન્યા રહો। તો મિત્રો પાણી તો સુખાતું મળે નહીં, એટલે આપણે બધી જાતની ટેકનિક વાપરવા પડે એમાં। તો એક સોગિયા ટેકનિક તમને બતાવું, જોજો ખાલી એક નંબર છે, કેમ કે પાણી સુખાતું મળે જ નહીં। 4 કલાક થઈ ગયા અમે અહીંયા થોભીને, ખાડી તો તમને બતાવી મોટી, પાણી સુખાય નહીં, કરે તો શું કરે, તો હમણાં સોગિયા લાખીએ તો મને બતાવી જોજો કેવી રીતે પકડવા તો પડે જ, કેમ કે એટલી મહેનત ફેલ જવા લેવાની પડે, આપણે ખૂબ મહેનત કરેલી છે અમે। તો તમને બતાવું માછલા કેવી રીતે પકડાય છે। હવે બતાવો તમને સોગિયાનું, હવે જોરવાનું બતાવો તમને।
તો મિત્રો તમને માસલાની એક ઝલક બતાવું, કેમ કે લાસ્ટ સુધી કેટલા માસલા ફસી જાય એ તમને બતાવું, કેમ કે અમારું ઉપર કામકાજ ચાલુ છે ને લાસ્ટ સુધી માસલા જુઓ ખાલી, એક નંબર ખતરનાક માસલાઓ છે બધા. આ જો આ ફસેલા છે, આને કહેવાય મિત્રો માસલા. આને કહેવાય માંડવામાં ફાયદો શું છે તે પછી તમને એન્ડિંગમાં બતાવીએ. હજુ તો બાકી છે, ખાલી એક તમને ઝલક બતાવવા આવ્યો મેં. આ જુઓ આ ઉપરથી હજુ કામકાજ ચાલુ છે, હવે કામ પૂર્ણ થઈને પછી તમને બતાવું મેં. આ જુઓ હવે આપણે આગળ જતા છે, કેમ કે અહીંયા વધારે થોભીને બી ફાયદો નહીં મળે, કેમ કે માસા ઉપર જાય ને તો પછી ઉપર પકડવાનો ચાન્સ ઓછો મળે એમ, એના કારણે આપણે ઉપર જતી રહેવા પડે. તમને બતાવું પછી, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એક જન્નતનો નજારો બતાવો તમને. એક બીજી તો હવે આપણે 80% પાર કરી ગયા છે, હમણાં છેલ્લું જ છે. જુઓ 20% લાસ્ટ ફાઇનલ એન્ડિંગ બન્યા રહેજો, ખાલી બતાવો તમને. હાટ વાસુ દેખે ગઈ. તો જુઓ મેં હજારો માછલીના વચ્ચે ફસી ગયો છે. જુઓ કેટલી માછલી કેટલી બતાવો તમને. આને કહેવાય માછલી, બતાવો તમે મને. બોય માછલી બધી મોટી સાઈઝમાં. એક જન્નતનો નજારો જોઈ લો. કોણ ખાવાનું? આ છે એક માછલી ફસાવાની નીજા ટેકનિક, જે તારા ભાઈને આવડે, બીજા કોઈને નહીં આવડે. હા છે ને, તે બતાવ્યો તે અલગ છે તે તા ને આ બીજા છે. 5 ટન માલ હે મિત્રો.
કાલે એમ થઈ જાય આવી ગયો દાગીલા ખલે છે જોન છે એ ગોગ બહેન અબુ ખાકની એટલે બોચલા ના યોરે ઓડલોલ એ બોજી મલે ચલે કોણ હા એમાં થોડા કાન લખલે એ દૂસરા કના યાર એની કા જોવા જા ઉડિયા હા તું ઉલન તું વાટી બને એ તો ઉડિયો તો ખરા છે હા લો દીવે હા અરે મી કાઈ કરવાનું છે ખબર ઈમી એક ગોંધુ દીવે ધોઈ લાખું ને પછી તું મારા ઉઠોલ લાગુ જોતે બીજું કાઈ મે હોતું ના મારું ગોંધુ ઈ કોટલો એમ છે ઈમી ગાલા ઈ તો ટિંગલ તું ના તો ફોન પગાડું ના દીવે તો તમને છેલ્લે માલ બતાવું કેટલો છે તે આ જો આ જો આવી રીતે બધું ભરી લીધો છે. તો બસ આજના માટે એટલું જ. વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ને મારી સાથે ફરવા આવવા માંગતો હોય ને તો ડિસ્ક્રિપ્શન પર આપણી ઇન્સ્ટા આઈડીની લિંક છે, તેમાં ડીએમ કરો મને. બસ આજના માટે એટલું જ.